વિસ્તારના રોડ પર ડામર પીગળતા મ્યુનિસિપલ કમિશનર થયા લાલઘુમ। કમિશનરે સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર અને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા છે। અધિકારીએ રોડ ગરમીના કારણે પીગળ્યો હોવાનો રાગ આલાપ્યો। મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, એનો મતલબ ત્યાં ખ્યાલ આવે છે તમને। વિઝિટ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરના શૂઝ પીગળેલા ડામરમાં ચોંટ્યા। કમિશનરે ડામરમાં ચોંટેલા બૂટ બતાવી અધિકારીને ઠપકો આપ્યો। કમિશનરના ઠપકા બાદ સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર રોડ પર રેતી નાખતા નજરે ચડ્યા। સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદારે ખોબા ભરી ડામર પર રેતી પાથરી હતી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે જોવા મળી રહ્યા છે કે જ્યાં જ્યાં ડામર ઉખડી ગયો તો ખુદ સિટી એન્જિનિયર જે છે તે ત્યાં આગળ રેતી નાખતા નજરે પડી રહ્યા છે। પહેલા તો તેવું બહાનું કરવામાં આવ્યું કે ગરમીના કારણે આ રોડ પીગળી રહ્યો છે, પરંતુ જ્યારે કમિશનર તરફથી સવાલ કરવામાં આવ્યો કે રાજસ્થાનમાં તો રોડ બને છે, ત્યાં આગળ તો કોઈ પરિસ્થિતિ આવી નથી થતી, તેનો સમજો છો આપ શું કહી રહ્યા છો તેને બાદ સિટી એન્જિનિયર બાજુમાંથી જે રેતી પડી હતી ત્યાં જે ડામર પીગળેલો હતો તેના પર નાખતા જોવા મળ્યા હતા। તો આ પરિસ્થિતિ ફક્ત કદાચ વડોદરાની નથી, ગુજરાતના અનેક રસ્તાઓની છે, અનેક વિસ્તારોની છે કે જ્યાં આગળ આવી ઘટનાઓ જોવા મળી રહી છે। અધિકારીઓનું આજે ધ્યાન ગયું છે અને જેના કારણે આ ધ્યાન જવાને કારણે જ જે સિટી એન્જિનિયર છે તેનો ઉધડો લેવામાં આવ્યો છે, પરંતુ સિટી એન્જિનિયર પણ કદાચ સમજી ચૂક્યા છે કે હવે બહાના કરવા પડશે અને એવું બહાનું કરી દીધું કે કદાચ કોઈને ગળે પણ ના ઉતરે કે ગરમીના કારણે આ રોડ પીગળી ગયો, પરંતુ ગરમીમાં રસ્તા તો સમગ્ર ભારતમાં બને છે, સમગ્ર દુનિયાની અંદર બનતા હોય છે, ત્યાં કોઈ જગ્યાએ પીગળવાની પરિસ્થિતિ નહીં, પરંતુ વડોદરા કે ગુજરાતના જ કેટલાક શહેરોમાં કેમ થાય છે આ સવાલ પણ ઇનડિરેક્ટલી કરવામાં આવ્યો હતો, જેના જવાબ આપતા આપતા ફાંફા પડી ગયા હતા। આ તમામની વચ્ચેના બે દ્રશ્યો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે જ્યાં ખુદ કમિશનર પોતાના શૂઝ દેખાડી રહ્યા છે કે જો આ શૂઝ ચોંટી ગયા છે મારા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કદાચ આ વડોદરાની નહીં અનેક શહેરોની અનેક વિસ્તારોની પરિસ્થિતિ છે, પરંતુ કમિશનરે જે ઉધડો લીધો તે સ્પષ્ટ છે કે રસ્તામાં ભ્રષ્ટાચાર છે। બિલકુલથી તમે એક વાતનો અંદાજો લગાવો કે મ્યુનિસિપલ કમિશનર એક દિવસ આ રીતે સ્થળ વિઝિટ કરે અને તેમને આ પ્રકારનો અનુભવ થતો હોય તો જે સામાન્ય નાગરિક પોતાના વેરાના પૈસાથી વડોદરા શહેરનો વિકાસ ઈચ્છે છે એ નાગરિકોએ કેટલી વેદના જે છે તે વેઠવી પડતી હશે। અલ્પેશ મજમુદાર જે છે તેને મ્યુનિસિપલ કમિશનરે બરોબર તતડાવ્યા છે, કારણ કે જ્યારે રોડ પરનો ડામર કેમ પીગળ્યો તેવું કારણ પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ પોતાનો ખુલ્લો બચાવ કરતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે સાહેબ ગરમી બહુ છે એના કારણે ડામર પીગળી રહ્યો છે। ત્યારે તમે આ વિડીયોમાં જોયું હશે કે મ્યુનિસિપલ કમિશનર જે છે તે અધિકારીને મોડા પર જ ચોપડી દે છે કે ભાઈ રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, પરંતુ ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ હોતી નથી। હવે આગળના પણ દ્રશ્યો તમે જોયા કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિનિયરને ઠપકો આપે છે ત્યારે સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર જે છે તે હાથમાં ખોબા ભરીને રેતી જે છે તે રસ્તા પર ઠાલવી રહ્યા છે। ખરેખર જો એમને પોતાના કામમાં નિષ્ઠા દાખવી હોત અને એમના હાથ નીચે કામ કરતા અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર છે તેના પર તકેદારી રાખી હોત, નજર રાખી હોત, તો આજે મ્યુનિસિપલ કમિશનરને આ પ્રકારનો અનુભવ જે છે તે ન થયો હોત। સિદ્ધાર્થ, સ્વાભાવિક રીતે હાર્દિક, આપણે વરસાદના સમયમાં વાત કરતા હોય છે કે ભ્રષ્ટાચારના રસ્તા છે, ભ્રષ્ટાચારના ખાડા છે, કદાચ મીડિયાના ધ્યાને આવતું હોય છે, સામાન્ય વ્યક્તિના ધ્યાને આવતું હોય છે, આજે ખુદ શહેર કમિશનરના ધ્યાને આવ્યું છે। બિલકુલથી જો આમાં જોવા જઈએ તો અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં કામ કરતા અધિકારીઓ અને બાબુઓ અનેક વખત વિવાદોમાં આવી ગયા છે, કારણ કે વિવાદ એટલા માટે થાય છે કે તેઓ ઓફિસની બહાર નીકળતા નથી, પરંતુ આ વડોદરાવાસીઓનું નસીબ સમજો કે પછી મ્યુનિસિપલ કમિશનરની કર્મનિષ્ઠા સમજો, તેઓ ફિલ્ડમાં નીકળી રહ્યા છે અને વડોદરા શહેરની શું પરિસ્થિતિ છે તેની તાગ જે છે તેઓ મેળવી રહ્યા છે। અને મેં અગાઉ કીધું પ્રમાણે કે એક મુલાકાતમાં જો મ્યુનિસિપલ કમિશનરને આ પ્રકારનો અનુભવ થતો હોય તો વડોદરા શહેરના એવા અનેક વિસ્તાર છે કે ચારે તરફ જે કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓ છે તેમના દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યા છે, તો કેટલાક સ્થળ એવા છે કે જ્યાં રસ્તા પીગળી ગયા છે તો તે પ્રકારની વિસ્તારની પણ મ્યુનિસિપલ કમિશનરે વિઝિટ લેવી જોઈએ, જેથી તેમને પોતાને ખ્યાલ આવે કે તેમની હાથ નીચે કામ કરતા અધિકારીઓના જે સરકારી બાબુઓ છે તેમની કાર્યપદ્ધતિ શું છે। સૌથી વધારે મહત્વની વાત હાર્દિક એ છે, કારણ કે વારંવાર આપે જે રીતે કહ્યું કે વડોદરાના જે પ્રશાસન છે, જે તંત્ર છે તે ચર્ચામાં આવી રહ્યું છે, અહીંયા આગળ બેદરકારી તો સ્પષ્ટ છે, અધિકારીઓ છટકી પણ રહ્યા છે, નેતાઓ અને ધારાસભ્યો આપેલા વડોદરાના પણ કહી ચૂક્યા છે કે અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા અથવા અમે કહીએ છીએ તે પ્રમાણે કામ નથી કરતા। આ કમિશનરે પણ આજે બતાવી દીધું એ વાત। બિલકુલથી આ એ જ વાતનો પુરાવો છે કે વડોદરા શહેરની ગણતરી સ્માર્ટ સિટીમાં થાય છે, પરંતુ આ સ્માર્ટ સિટીના કોર્પોરેશનમાં કેટલાક ઓવર સ્માર્ટ અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। બીજી વાત કરીએ જનપ્રતિનિધિઓની તો વડોદરાનું રાજકારણ જે છે
તે ખોખલું રાજકારણ કહેવામાં આવે છે, કારણ કે વડોદરા વાસીઓને જોઈએ એવું મજબૂત જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ પ્રકારનું પ્રતિનિધિત્વ મળતું નથી, અને જો કોઈ નેતા અવાજ ઉઠાવે તો તેમને અધિકારીઓ ગાંઠતા નથી. એટલે વડોદરાના તંત્રના પાપે છેવટે હાલાકી તો વડોદરા વાસીઓને જ ભોગવવાનો વારો આવે છે. ત્યારે અત્યારે તમે ઉનાળાના આ દ્રશ્યો જોયા, અને અત્યારે રસ્તો જયારે પીગળી ગયો છે ત્યારે થોડા સમય અગાઉ તમને ખ્યાલ હોય તો કમોસમી વરસાદ થયો હતો, ત્યારે પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. હાર્દિક, જોડાઈ રહેશો. અમીબેન રાવત પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અમીબેન, સૌથી પહેલા તો આ દ્રશ્યો પણ આપણે જોયા હશે, આપની પાસે પણ વિડીયો આવ્યો હશે. ખુદ કમિશનર કહી રહ્યા છે, ઉધરો લઈ રહ્યા છે સિટી એન્જિનિયરનો, કે આવા તો કેવા રસ્તા કે જેમાં ગરમીમાં ચાલતા જે બહાનું આપવામાં આવ્યું છે કે ઉનાળાના કારણે ચોંટી જાય છે અથવા તો ડામર ઉખડી જાય છે, શૂઝ ચોંટી જાય છે. કઈ રીતની પ્રશાસનની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો વડોદરામાં? જે રીતના વડોદરા શહેરમાં રોડના કામ થાય છે, વર્ષોથી 4-5 ઇજારદારો કામ કરે છે, અને દર વર્ષે ઉનાળામાં અનેક જગ્યાએ રસ્તાઓ પર ડામર પીગળવાની ફરિયાદ આવે છે. ખૂબ ટેમ્પરેચર, આ વખતનો ઉનાળો તો એટલો આકરો નથી, તેમ છતાંય આ રીતના 2 વર્ષ જૂના રોડ પર 2 જ વર્ષ પહેલા જ્યાં સીલકોટ થયું હોય ત્યાં બી આ રીતના ડામર ઉખડે તે આશ્ચર્યજનક વાત છે. અને જે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ટકોર કરી કે રાજસ્થાનમાં અહીંયાથી વધારે ગરમી છે તેમ છતાં ત્યાં રોડ નથી પીગળતા, તો ચોક્કસ રોડની ગુણવત્તામાં અહીંયા કામગીરી થાય છે, એમાં સવાલો ઊભા થાય છે. પણ જે રીતના રોડના કામો અને બિનજરૂરી રોડોના કામ અપાય છે, હમણાં બધા 31 બ્રિજના કામ ઉપરનું સરફેસ સારું હતું તેમ છતાં ફરી કરવાના કામ અપાય છે. ચોક્કસ આમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થાય છે. સિલેક્ટેડ કોન્ટ્રાક્ટર્સ આમાં કામ કરે છે, દરેક કામમાં રીંગો થતી હોય છે, અને આ જગજાહેર વાત છે. સમગ્ર વડોદરા આ વસ્તુ જાણે છે, પણ આના પર કોઈ કાર્યવાહી નથી થતી. હવે આજે મ્યુનિસિપલ કમિશનરે પોતે જોયું છે, આઈ હોપ આમાં કાર્યવાહી કડક કરશે, અને જવાબદાર જે બી કોન્ટ્રાક્ટર્સ છે ને જે અધિકારીઓ છે ત્યાં આ રોડનું પ્રોપર ટેસ્ટિંગ કરાવી અને ડામર કઈ રીતના યુઝ થયો છે એનું ક્રાઇટેરિયા પ્રમાણે છે કે નહીં તપાસ થાય, અને એની જરૂરી કાર્યવાહી થાય એ કરશે તો અમે આવી અપેક્ષા રાખીએ છીએ કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. અમીબેન, વડોદરા વારંવાર વિવાદમાં આવે છે, એનું કારણ છે ત્યાંનું પ્રશાસન, ત્યાંના અધિકારીઓ, ત્યાંના ધારાસભ્યો પણ કહી ચૂક્યા છે કે અમારી કહેવા પ્રમાણેની વાતચીત નથી થતી. અધિકારીઓ કેમ આવું કરી રહ્યા છે? કોના 4 હાથ છે કે તેની આદત પડી ગઈ છે કે આપણે આ રીતે જ કરીશું, કોઈને જે થવું હોય થાય, આપણને કોઈ ફરક નથી પડતો? શું એ લોકોનું વર્તનનું કારણ શું છે આવા? 30 વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અઢળક મતો, સંપૂર્ણ બહુમતી અને ખૂબ મોટી માર્જિનથી ભારતીય જનતા પાર્ટીને વડોદરાના નાગરિકો એમના પર વિશ્વાસ મૂકે છે, પણ નાગરિકો સાથે વિશ્વાસઘાત ચૂંટાયેલી પાક કરે છે, હું ચોક્કસ કહીશ. કારણ કે કોઈ બી જગ્યાએ આ રીતના ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, આવી રીંગ અને ગોઠવણો ઉપરથી જ્યાં સુધી ચૂંટાયેલા પાકના આશીર્વાદ ના હોય, શક્ય ના હોય. ચૂંટાયેલા પાકના આશીર્વાદ હોય, અને જો ક્યાંક ચૂંટાયેલી પાક પોતાના આ રીતના એલાઉ પોતાના કોન્ટ્રાક્ટરને ઇજારદારને ફેવર કરતી હોય તો ઇજારદાર સામે પછી એ અધિકારીઓ સામે કામ કડકાઈથી નથી લઈ શકતું, અને વહીવટના વશ એમને થઈ જવું પડે છે, અને વડોદરાની આ જ પરિસ્થિતિ છે. જી, અને જે રીતના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, સ્વાભાવિક છે. આભાર અમીબેન અમારી સાથે જોડાવા બદલ. તો નેતા વિપક્ષ અમીબેનને આપ સાંભળી રહ્યા હતા. પરિસ્થિતિ એ છે અત્યારના કે અધિકારીઓ પોતપોતાની રીતે મનમાની કરી રહ્યા છે. આજે પોલીસ જ્યારે પસાર થાય છે ત્યાંથી લોકો, અને ત્યારે હાલાકી થઈ રહી છે. આજે શહેર કમિશનરે જોયું ત્યારે આ ખબર પડી કે આવી પરિસ્થિતિમાંથી જનતાને પણ પસાર થવું પડી રહ્યું છે. હાર્દિક અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, અમીબેનને પણ આપણે સાંભળ્યા. સૌથી વધારે મહત્વની વાત એ છે કે વડોદરા હંમેશા વિવાદમાં તે માટે રહ્યું કારણ કે પ્રશાસન તરફથી તેવી કામગીરી ન થઈ જેની જનતાને આશા હતી, અને હમણાં જ જે રીતે પરિસ્થિતિઓ સર્જાઈ છે છેલ્લા 1 વર્ષમાં, અધિકારીઓના આવા વર્તનનું કારણ આપ શું સમજી રહ્યા છો? બિલકુલ સિદ્ધાર્થ, તમે અમીબેનની વાત સાંભળી. અમીબેને એક ખૂબ મોટી વાત કહી. અમીબેને કહ્યું કે જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે તે નેતાઓના મળતિયા હોય છે, અને કોન્ટ્રાક્ટર જયારે કામમાં વેટ ઉતારે છે ત્યારે અધિકારીઓ કે પછી નેતાઓ જે છે તેમને કંઈ કહી શકતા નથી. બીજી વાત કરીએ તો જયારે પણ ટેન્ડર પ્રક્રિયા થાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા એક રિંગ ચલાવવામાં આવે છે, અને તેમની મરજી મુજબના ભાવ મળે, અને એ પ્રમાણે જ આખી કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે. એટલે મેં અગાઉ કીધું હતું એ પ્રમાણે કે અહીંયાનું જે પ્રતિનિધિત્વ છે તે ખોખલું છે. એટલે ક્યાંક ને ક્યાંક નેતાઓ પણ જવાબદાર છે, કારણ કે નેતાઓ તેમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળે તેના માટે અધિકારીઓ પર દબાણ કરતા હોય છે, અને અધિકારીઓ જે છે તેમને 2 પૈસાની આવક થાય, કટકી મારવા મળે એટલા માટે તેમના જે લાડલા કોન્ટ્રાક્ટર હોય છે તેમને કામ આપતા હોય છે. ત્યારબાદ જે કામનું મોનિટરિંગ થવું જોઈએ મોનિટરિંગ થતું નથી. એના કારણે વડોદરા શહેરમાં જેટલા પણ વિકાસના કામો થઈ રહ્યા છે તે વડોદરા વાસીઓ માટે વિનાશના કામો સાબિત થઈ રહ્યા છે.
આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ છે કે આ વિનાશના કાર્યો છે કે વિકાસના કાર્યો છે તેવા સવાલ જોવા મળી રહ્યા છે ને બે દ્રશ્યો ભલે અમે વારંવાર આપને બતાવતા હોય પરંતુ આ બે દ્રશ્યો વારંવાર બતાવવાનું કારણ એ છે કારણ કે આ પરિસ્થિતિ આ વાસ્તવિકતા છે વડોદરાની. બીઝેડ ફાઇનાન્સ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાથીઓની મિલકતો ટાંચમાં લેવાનો આદેશ કરાયો છે. હિંમતનગર કોર્ટના આદેશ બાદના આધારે મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની કાર્યવાહીની મંજૂરી આપી હતી. લોભામણી જાહેરાતો આપી બીઝેડ ગ્રુપે લોકોને રોકાણ કરાવ્યું હતું. આ માટે અલગ અલગ નામે કંપનીઓ ઊભી કરીને લોકો પાસેથી ઊંચા વ્યાજ દરની લાલચ સાથે નાણાં ઉઘરાવ્યા આવ્યા હતા. આ મામલે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનમાં 2024માં ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં જીપીઆઈડી એક્ટ ઉપરાંત અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટ 2019 હેઠળ પણ જોગવાઈઓ લાગુ થઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, શું કહેવામાં આવ્યું છે? હિંમતનગર કોર્ટના નામની પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું વધુ જાણકારી? સીધા ચોક્કસ કે જે બીજેનો મામલો હતો ને ધીરે ધીરે હવે જીપીએફપી એક્ટ હેઠળ રોકાણકારો ને રકમ પરત કરવા માટે જે મિલકતો ટાંચમાં લેવામાં આવશે. નોંધનીય છે કે જે હિંમતનગર, તલોદ, માલપુર, માણસા, મોડાસા સહિતના મામલતદારોને કાર્યવાહી માટે પત્ર પણ લખાયું છે. તો આ ઉપરાંત જે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લામાં પણ તેની કેટલીક મિલકતો આવી ટાંચમાં લેવામાં આવશે. તો નોંધનીય છે કે મિલકતો ટાંચમાં લેવા માટે 8 જિલ્લા મામલતદારને અને નાયબ કલેક્ટરને પત્ર લખાયું છે. રોકાણકારોના ફસાયેલા જે નાણાં છે નાણાં પરત લેવા માટેની આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જી સીધા આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રોકાણકારોને નાણાં ફસાયેલા છે તેઓને તે પરત મળી શકે તે માટે આ મિલકતોને ટાંચમાં લઈ તેનું વેચાણ શક્ય બને તો તે રીતે કરી અને રૂપિયા પરત કરવામાં આવશે. અસામાજિક તત્વો થયા છે બેફામ. મુખ્ય બજારમાં અસામાજિક તત્વો દાદાગીરી કરતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. ભર બજારે બબાલ થતા લોકોના ટોળે એકત્રિત થયા હતા. એક યુવક દ્વારા બીજા યુવકને ભર બજારે મારવામાં આવ્યો. થરાદ પોલીસે 2 ઇસમની પોલીસ સ્ટેશનમાં અટકાયત કરી તપાસ હાથ ધરી. નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ, ગીતાબેન સોલંકી અને કમરુદ્દીનના લેટરપેડ પર બનાવ્યા ડોક્યુમેન્ટ. શહેજાદ ખાન પઠાણના લેટરપેડથી 4 ડોક્યુમેન્ટ બનાવાયા. ગીતાબેન સોલંકીના લેટરપેડ પર 15 ડોક્યુમેન્ટ બનાવાયા. કમરુદ્દીનના લેટરપેડ પર 2 ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે. તો મહત્વના અને મોટા સમાચાર, જે સ્થાનિક કોર્પોરેટરો છે તેઓના જ ડમી આ બનાવવામાં આવ્યા હતા લેટરપેડ, અને તેમનો ઉપયોગ કરી અને આ તમામ લોકોના વેરિફિકેશન ડોક્યુમેન્ટ થતા હતા. એટીએસે ગેરકાયદેસર રહેતા રાણા સરકાર નામના બાંગ્લાદેશીની પણ ધરપકડ કરી છે. રાણા સરકાર નકલી પાસપોર્ટના આધારે અમદાવાદમાં રહેતો હતો. રાણા સરકારની દુકાનમાં એટીએસે તપાસ કરી. રાણા સરકાર, રિન્યુઅલ ઇસ્લામ અને સોએબ મોહમ્મદ ખોટા ડોક્યુમેન્ટ બનાવે છે. મોબાઈલ શોપમાં આરોપીઓ અન્ય બાંગ્લાદેશીઓના ખોટા ડોક્યુમેન્ટ બનાવતા હતા. દુકાનમાંથી 13 બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. શોએબ કુરેશીની દુકાનમાંથી ખોટા આધાર કાર્ડ અને નકલી સર્ટીની 22 નકલો મળી આવી. કમ્પ્યુટરથી 300થી વધારે ખોટા ડોક્યુમેન્ટ મળી આવ્યા. ત્રણેય આરોપીઓએ 17 બાંગ્લાદેશીઓના ખોટા ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવ્યા છે. એટીએસે મોહમ્મદ ઉર્ફે રાણા સરકાર અને સોએબ મોહમ્મદની ધરપકડ કરી છે. नकली डॉक्यूमेंट जो अभी तक हमने मिला है, जो वहाँ का म्यूनसिपल काउंसलर का जो सर्टिफिकेट्स है वो ऑलरेडी लेके रखते हैं. उसमें जो ऑलरेडी सर्टिफिकेट है, साइन है, उसका बाकी जो नाम है, जो ऊपर एप्लीकेंट का जो नाम है, वो सारा ये लोग व्हाइटनर से मार्क कर लेते हैं. मार्क करके जो उसको कलर प्रिंट आउट करके उसके बाद जितने भी एप्लीकेशंस आते हैं, जितने भी बांग्लादेशी एप्लीकेंट्स आते हैं, उसमें बस नाम चिपका के उसमें उसका फोटो चिपका के वो स्टैम्प जो है उसमें भी ये फोर्ज करके वो सबमिट करके आधार कार्ड बना के उसके थ्रू पैन कार्ड, बैंक डॉक्यूमेंट्स, बैंक का पासबुक, वो सारे डॉक्यूमेंट्स एक बार एस्टेब्लिश करने के बाद फिर पासपोर्ट अप्लाई करने का प्रवृत्ति. इसमें हमको जो म्यूनसिपल काउंसलर, मतलब जो उन्होंने कैसे किया पता नहीं, पर वो जो है वो ऑलरेडी जो उन्होंने साइन किया उसका इन्होंने कलर प्रिंट आउट किया. हमको जो कॉपी मिला है, जो 22 कॉपी हमको मिला है, उसमें से 15 गीताबेन सोलंकी नाम का है, शहजाद खान का 4 और कमरुद्दीन का 2 है. राणा सरकार, उसके साथ रुबियोल इस्लाम करके एक आदमी और शोएब कुरैशी, ये तीनों मिलके बहुत सारे मोर देन 20 बांग्लादेशी इमिग्रेंट्स का पासपोर्ट्स बनाने का कार्य किया और सक्सेसफुल भी रहे. जिसमें हमको अभी के लिए 26 जितना पासपोर्ट एप्लीकेशंस का डिटेल्स अभी हमको मिला है, जिसमें अराउंड 17 जो पासपोर्ट्स ऑलरेडी बन चुके हैं, उसमें 9 लोग ऑलरेडी इंडिया में हैं और बाकी 6 लोग इंडिया छोड़ के बाहर भी भाग गए थे.
इसके हिसाब से हमने इंडियन भारतीय न्याय संहिता 336(2), 337, 338 और 340 सबसेक्शन 2 के हिसाब से, और पासपोर्ट्स एक्ट 12 सबसेक्शन 1 सबसेक्शन ए, પાસપોર્ટ એક્ટ 12 સબસેક્શન 2 બોલાચાલી બાદ રાત્રિના સમયે પથ્થરમારો કરવામાં આવ્યો. એક જૂથ દ્વારા ચોક્કસ કાવતરું રચી પથ્થર સહિતનો સામાન એકઠો કરી મોડી રાત્રે લાઇટ બંધ કરી હુમલો કરવામાં આવ્યો, જેમાં બારીઓના કાચ, વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. તો પથ્થરમારામાં કેટલાક લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. તો સામે પક્ષે ઉગ્ર બોલાચાલી અને મારામારી કરવામાં આવી. આ ઘટનામાં વાઘોડિયા પોલીસે 3 મહિલા અને 13 પુરુષ મળી કુલ 16 સામે નોંધી છે ફરિયાદ. 50 જેટલા લોકોની અટકાયત કરી ઓળખ શરૂ કરાઈ છે. ઘટનાના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તો કેટલાક ગામમાંથી ફરાર થઈ ગયા છે. ફૂટેજના આધારે ચોર ટોળકીની પ્રાંતિજમાંથી ઝડપી લેવાયા છે. પ્રાંતિજ પોલીસે નાકાબંધી કરી તમામ ચોરોને ઘરના એક ધાબા પરથી ઝડપી લીધા છે. સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. કતારગામ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી આરોપીઓ ફરાર થયા. આરોપી પાસે 4 પિસ્તોલ, 5 જીવતા કાર્ટીજ પણ કબજે કર્યા છે. આ ગુનામાં પકડાયેલ ચારેય આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે. જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્ટીસ નંગ 5, સોના ચાંદીના દાગીના ₹8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે. તો તમામ આ કતારગામમાં ઘરફોડ ચોરીના કેસ ઉકેલાયા હોવાની પ્રાથમિક જાણકારી પણ મળી રહી છે. હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે 4 ચોરને પ્રાંતિજમાંથી ઝડપી લીધા છે. દેશમાં ડંકો વગાડ્યો છે. દેશની એવી પ્રથમ વિદ્યાર્થીની બની છે કે જેણે CBSE બોર્ડમાં 100% સાથે ટોપ કર્યું છે. DPS બોપલની વિદ્યાર્થીની ઈશાની દેબનાથ CBSE ધોરણ 12માં હ્યુમેનિટીઝમાં 500 આઉટ ઓફ 500 ગુણ મેળવ્યા છે, એટલે કે 500માંથી 500 ગુણ મેળવ્યા છે. ધોરણ 12માં હ્યુમેનિટીઝ સ્ટ્રીમમાં CBSE ઇન્ડિયા ટોપર અને CBSE વર્લ્ડ વાઇડ ટોપર તરીકે ઉભરી આવીને ઇતિહાસ રચ્યો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ઈશાની પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત અભ્યાસને આપ્યો છે. તેણે તેના પરિવાર, શિક્ષકો અને શાળાનો આભાર વ્યક્ત કર્યો. ધોરણ 12નું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. ગુજરાતની વિદ્યાર્થીનીએ દેશમાં ડંકો વગાડ્યો છે. દેશની એવી પ્રથમ વિદ્યાર્થીની બની છે કે જેણે CBSE બોર્ડમાં 100% સાથે ટોપ કર્યું છે. DPS બોપલની વિદ્યાર્થીની ઈશાની દેબનાથ CBSE ધોરણ 12માં હ્યુમેનિટીઝમાં 500 આઉટ ઓફ 500 ગુણ મેળવ્યા છે, એટલે કે 500માંથી 500 ગુણ મેળવ્યા છે. ધોરણ 12માં હ્યુમેનિટીઝ સ્ટ્રીમમાં CBSE ઇન્ડિયા ટોપર અને CBSE વર્લ્ડ વાઇડ ટોપર તરીકે ઉભરી આવીને ઇતિહાસ રચ્યો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ઈશાની પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત અભ્યાસને આપ્યો છે. તેણે તેના પરિવાર, શિક્ષકો અને શાળાનો આભાર વ્યક્ત કર્યો. वो बहुत अच्छा मार्क्स लाएगी ये हमें यकीन था, क्योंकि उसने 2 साल से बहुत मेहनत किया. और मैं कहता हूँ कि ये थोड़ा सा भगवान की भी इच्छा है, प्लस हमारा आशीर्वाद और स्कूल के टीचर्स का बहुत बड़ा गाइडेंस रहा है. पहले तो सच में यकीन ही नहीं हो रहा था कि 100 में से 100 हर प्रत्येक, और वो भी ह्यूमैनिटीज़ में, क्योंकि ह्यूमैनिटीज़ में तो बहुत मुश्किल होता है पूरा 100 में से 100 लाना, क्योंकि मैं खुद ह्यूमैनिटीज़ की स्टूडेंट रही हूँ. तो हमारे लिए तो ये बहुत ही ज़्यादा खुशी की और गर्व की बात है. CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ ગઈકાલે જાહેર થયું અને દેશભરમાં જે અમદાવાદની દીકરીએ ડંકો વગાડ્યો છે, ઈશાની દેબનાથ કે જેણે દેશમાં પ્રથમ આવી છે, 100માંથી 100% તેણે CBSE બોર્ડને ધોરણ 12ના જે પરિણામ જાહેર થયું તેમાં મેળવ્યા છે. અને જે 5 વિષયો જે તેના ધોરણ 12માં જે આવતા હતા અને તે 5 વિષયોમાં 100માંથી 100 એટલે કે 500માંથી 500 ગુણ તેણે મેળવ્યા છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. ईशानी अपनी साथे છે. ईशानी, क्या रिजल्ट आया जो आया है, किस प्रकार से आपकी मेहनत रही और क्या कहेंगे? हाँ, मेरा नाम ईशानी देबनाथ है. मैंने अभी क्लास 12 पास किया है विथ 100% रिज़ल्ट DPS बोपल से. मेरा मेहनत 11th स्टैंडर्ड से ही शुरू हो गया था. मैं टीचर्स के गाइडेंस के थ्रू मैंने बहुत सारे स्टडी पैटर्न्स अपनाए, जैसे कि मैंने टेक्स्ट मटेरियल पढ़ा, ऑडियो विजुअल, फ्लो चार्ट्स, नोट्स, और फिर ये 11th में मैंने यही किया जो टीचर्स गाइड करते थे वो किया, जो भी इस नए पैटर्न्स है टेक्निक्स है वो किया, और जो मैंने सेट किया कि मेरे लिए क्या सबसे परफेक्ट है, तो उसी हिसाब से फिर मैंने
ट्वेल्थ में वही टेक्निक्स अपनाए। डे 1 से मैंने तैयारी शुरू कर दी। जो भी टीचर पढ़ाते थे वो मैं घर जाके पढ़ती थी, डाउट्स क्लियर तभी करवा देती थी, नोट्स लिखती थी। एंड जो NCERT का जो टेक्स्ट बुक है वो कवर टू कवर पेज बाय पेज सब कुछ पढ़ा मैंने। कैमरामैन प्रकाश देसाई साथे संजय टांक, न्यूज़ 18।